સૌને નમસ્કાર। આજે હું ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ 4,08,053 કરોડના ઐતિહાસિક બજેટ વિશે થોડા વિચાર રજૂ કરવાનું ગૌરવ અનુભવું છું। આ બજેટ માત્ર આંકડાઓના દસ્તાવેજ નથી, પરંતુ વિકસિત ગુજરાત 2047 તરફનો દ્રઢ સંકલ્પ છે। મિત્રો, આ બજેટ 5 મુખ્ય સ્તંભોમાં આધારિત છે: સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ। સૌ પ્રથમ સામાજિક સુરક્ષા અંગે વાત કરીએ તો ગરીબ, યુવા, અન્નદાતા અને નારી, આ 4 વર્ગોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે। 3.15 લાખ નવા મકાનોનું નિર્માણ, 97 લાખ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય અને ખેડૂતો માટે 11,000 કરોડની સહાય। આ તમામ પગલાં સમાજના નબળા વર્ગને મજબૂત બનાવશે। મહિલાઓ માટે ગંગા સ્વરૂપા સહાય અને નમો લક્ષ્મી યોજના મહિલા સશક્તિકરણને નવી ઊંચાઈ આપશે। બીજું મહત્વનું ક્ષેત્ર છે માનવ સંસાધન વિકાસ। શિક્ષણ માટે 63,000 કરોડથી વધુ ફાળવણી, 926 નવી PM શ્રી શાળાઓ અને આરોગ્ય ક્ષેત્રમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો। આ બધું આપણા યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્ય સુવિધા પૂરી પાડશે। ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ। 29,000 કરોડથી વધુ માર્ગ અને પુલ માટે, 1155 કિમી હાઈસ્પીડ કોરિડોર અને શહેરી વિકાસ માટે વિશાળ ફાળવણી ગુજરાતને આધુનિક અને સુવિધાસભર બનાવશે। રમતગમત માટે વિશેષ રોકાણ રાજ્યને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા આપશે। ચોથું આર્થિક વિકાસ। ગુજરાત આજે દેશના GDPમાં 8.2% યોગદાન આપે છે। 16,000 સ્ટાર્ટઅપ, MSME સહાય અને ધોલેરા સાદમાં સેમિકન્ડક્ટર હબ રાજ્યને ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ શક્તિ બનાવશે। પાંચમું અન્ય અત્યંત મહત્વપૂર્ણ ગ્રીન ગ્રોથ। કડાના ડેમ પર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને આપત્તિ નિવારણ માટે વિશેષ ફંડ, વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જાળવવાનો પ્રયાસ છે। પ્રવાસન ક્ષેત્ર 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ જાહેર કરવામાં આવ્યું છે। વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે પવિત્ર અને ઐતિહાસિક સોમનાથ મંદિરને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। સોમનાથ ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ આપણા સંસ્કૃતિ, શ્રદ્ધા અને ગૌરવનું પ્રતીક છે। તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને પર્યટન વિકાસની લાખો શ્રદ્ધાળુઓને લાભ મળશે અને સ્થાનિક અર્થતંત્રને પણ નવી દિશા મળશે। સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે રજૂ કરાયેલું આ ઐતિહાસિક બજેટ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ દૃઢ પગલાં ભરી રહ્યું છે। નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલા બજેટથી ગુજરાત આર્થિક અને સામાજિક વિકાસના નવા શિખરો સર કરશે। આજે આ બજેટ સર્વાંગી વિકાસનું દ્રષ્ટાંત છે। ગરીબોના કલ્યાણથી લઈને ઉદ્યોગોના વિકાસ સુધી, શિક્ષણની લઈને પર્યાવરણ સુધી દરેક ક્ષેત્રમાં સંતુલિત અને દ્રઢ પગલાં લેવામાં આવ્યા છે। ચાલો આપણે સૌ મળીએ વિકસિત ગુજરાત 2047ના સપનાને સાકાર કરીએ। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ।